હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગાહી કરવામાં આવી છે। રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, ભરૂચ, નર્મદામાં રેડ એલર્ટ અને નર્મદા, ડાંગ, તાપી, વલસાડમાં અતિ ભારે વરસાદ। તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જામનગરમાં રહેશે ભારે વરસાદ। उत्तर गुजरात तरफ साइक्लोनिक सिस्टम सक्रिय थता मेघमहेर जोवा मळशे। तो आगामी 5 दिवस माटे माछीमारोने दरियो न खेडवा माटे सूचनो छे। पवननी गति 35 થી 45 किलोमीटरनी रहेशे। मध्य અને उत्तर गुजरातमां गाजवीज साथे वरसाद रहेशे। अमदावाद, गांधीनगर, बनासकांठा, पाटणमां येलो एलर्ट जाहेर करी देवामां आव्युं छे। तो राज्य में हवामान विभाग द्वारा भारे वरसादनी आगाही करवामां आवी छे। दक्षिण गुजरातना सूरत, भरूच, नर्मदा सहित में रेड एलर्ट जाहिर कराव्युं छे। तो अमरेली, भावनगर, जामनगर सहित में वरसाद रहेशे। तो आ मुद्दे ज आपणी साथे संवाददाता अनिता परमार लाइव जोड़ाई चुक्या छे। जी अनिता, राज्य में हवामान विभागे भारे वरसादनी आगाही करी छे, शुं छे वधु विगतो? जी धर्मी हवामान विभाग द्वारा जे प्रमाणे राज्य में सार्वत्रिक वरसादनी आगाही करवामां आवी छे अने भारेथी लईने अति भारे वरसाद जे छे ते राज्यनी अंदर पड़शे तेवुं हवामान विभागे जणाव्युं छे। जो बात करवामां आवे तो मध्य गुजरातमां आजथी लईने 3 दिवस सुधी भारेथी लईने अति भारे वरसादनी आगाही जे छे ते हवामान विभागे करी छे। जो बात करवामां आवे तो अमदावाद, गांधीनगर सहित नी जग्याओ पर खास आजे जे छे ते भारे वरसाद वरसशे। आजे वहेली सवाરના દ્રશ્યો પહેલા તો આપણને બતાવીશું, જેમાં અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। વરસાદ અંગે જે પ્રમાણે હવામાન વિભાગે અત્યારે હાલ ઓરેન્જ એલર્ટ આપ્યું છે। અમદાવાદમાં અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદ, સુરેન્દ્રનગર, વડોદરા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ભાવનગર, અમરેલી, વડોદરા અને ડાંગ, તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જો વાત કરવામાં આવે યલો એલર્ટ વિશે તો ગાંધીનગર, ખેડા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, મોરબી, જામનગર, સોમનાથ, દીવ અને કચ્છમાં પણ યલો એલર્ટ છે। સાથે આપ જોઈ શકો છો કે વહેલી સવારના દ્રશ્યો જેમાં વાદળછાયું વાતાવરણ છે। ગઈકાલે જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો તેને લઈને અત્યારે હાલ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે અને જે પ્રમાણે વાદળો ઘેરાયા છે તેને લઈને એવું લાગી રહ્યું છે કે આજે પણ અતિ ભારે વરસાદ જે છે તે અમદાવાદની અંદર વરસશે। જે પ્રમાણે 3 દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યની અંદર હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી ને અત્યારે હાલ પણ છેલ્લા 2-3 દિવસથી રાજ્યની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે અમદાવાદ, ગાંધીનગરમાં પણ જે પ્રમાણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેના પગલે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે વરસાદી મોસમ છવાયેલું જોવા મળી રહ્યું છે। વાદળછાયું વાતાવરણ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ત્યારે જે પ્રમાણે રાજ્યમાં હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની જે આગાહી કરી છે તેના પગલે અત્યારે હાલ વરસાદ જે છે વરસી રહ્યો છે। સાથે સુરત, ભરૂચ, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આ બધી જગ્યાએ પણ વરસાદનું રેડ એલર્ટ જે છે તે પણ આપવામાં આવ્યું છે। તો જો વાત કરવામાં આવે તો આગામી 3 થી 4 દિવસ સુધી ભારેથી લઈને અતિ ભારે વરસાદ જે છે તે રાજ્યમાં વરસશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે। જી અનિતા, તમામ વિગતો બદલ આભાર। તો રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રકાશમાં આવી રહી છે। રાજ્યમાં હવામાનને લઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ અને નર્મદા સહિતમાં રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે। ત્યારે નર્મદા, ડાંગ અને તાપી, વલસાડમાં અતિ ભારે વરસાદ રહેશે। તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જામનગર સહિતમાં ભારે વરસાદ રહેશે। ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થશે અને મેઘમહેર જોવા મળશે। પવનની ગતિની વાત કરીએ તો પવનની ગતિ 35 થી 45 કિલોમીટરની રહેશે।